હાય જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે તો બહુ મસ્ત દિવસ છે, કેમ કે છે ને આજે અમારા ઘરમાં શું આવ્યું ખબર છે? વાઈફાઈ। કેમ કે અમારે છે ને નેટ બહુ ઘટતું હતું ને, એટલે અમારે વાઈફાઈ નખાવ્યું અને મારે બ્લોગ બનાવવામાં નેટ હમણાં પરીક્ષા હતી તો મારી દીદીને હમણાં રોજે પેપરની અંદર રોજે લાઈવ આવતું હતું તો મારે રોજે બ્લોગ બનાવવો હોય પણ બ્લોગ બને નહીં, નેટ પૂરું થઈ જાય, રોજનું નેટ પૂરું થઈ જાય। તો આજે અમારા ઘરની અંદર આવી ગયું છે વાઈફાઈ। તો અહીંયા લગાવ્યું છે અમે વાઈફાઈ। જો કેમ કે રોજનું થયું, એક દિન હોય તો આપણે સમજા કે હાલ ભાઈ, તો હમણાં તો કેટલા 15-20 દિવસ સુધી પરીક્ષા હાલે ને ત્યાં સુધી અમારે રોજે નેટ ઘટે। અને આજનું વાતાવરણ બહુ મસ્ત છે। એવું નથી કરવાનું હોય રાખજે ઉભા હો એને ગોડા કે થઈ ન જાય આ ઠોંગા કેવા લાગે એમ કેવા લાગે સારું એમ લાગે, ફોટો ફ્રેમ રાખવા લાગે જવાય એમ તો એમ કઈ લેમ ને આ પ્રોફાઇલ આ મોટા છે આ નો આવે, આ મોટા આવે ને ઈ નો આવે, આ મોટા પડે વધારે ઈ નો આવે, ઝીણા આવે મોટા લેવા દે કાલે નહીં આમાં મોટા ઉપર કેમ નાખો। તો મસ્ત મસ્ત જો સૂર્યનારાયણ ઉગી ગયા છે, મસ્ત તડકો આવી ગયો છે, મસ્ત અહીંયા અમારા કપડાં ધોવાઈને સુકવાઈ ગયા છે, મસ્તીના બધા ચકલાઓ ને બધું રમે છે, એકદમ મસ્ત સૂર્યદેવ જો ઘરમાંથી બહાર નીકળી મસ્ત મસ્ત તડકો આપી રહ્યા છે, સૂર્યપ્રકાશ। અને અહીંયા અમારી મરસી છે ને, મરસી બહુ મસ્ત થઈ ગઈ છે અને મરસીની અંદર આવ્યા છે ફૂલ, જો દેખાય છે મરસીની અંદર ફૂલ આવ્યા છે। આ બાજુ તો એક મરસું આવી ગયું છે, હવે થોડાક દિવસ થાય ને તો મસ્ત મસ્ત મરસી થઈ ગઈ છે। તો અહીંયા મારા વાસણે ઉટકાઈ ગયા છે અને અહીંયા મારું ટિફિન તૈયાર થઈ ગયું છે, બાજરાનો રોટલો અને બનાવ્યું છે ભીંડાનું શાક, બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને કામે મસ્ત બધું પતી ગયું છે। ક્લાસે ચાલુ થઈ ગયો છે અને વાગી ગયા છે 9:30 અને હું અત્યારે ઘરેથી હવે નીકળું છું મારા ક્લાસે જવા માટે। તો ક્લાસે જવા માટે આપણે જો આપણી બેગ અને ખાસ કરીને તો શું લેવાનું છે ખબર છે? જો હેલ્મેટ, કેમ કે હેલ્મેટ વગર તો છે ને જવાતું જ નથી, હેલ્મેટ તો જોઈએ જ છે। તો હેલ્મેટ અત્યારે આપણે આપણા પહેરીને જવાનું, કેમ કે હેલ્મેટ ન પહેરીને જાય ને તો 500 રૂપિયા દંડ અને ફોટો પાડે, ગાડીનું લાયસન્સ, પીયુસી બધું વસ્તુ આપવી પડે અને આપણી પાસે બધું ઓલરેડી છે તો ખરા જ, પણ હેલ્મેટ વગર તો નહીં જ જવાનું, એટલે રોજે હેલ્મેટ લઈને જવાનું। તો અત્યારે આપણે આવી ગયા છે આપણા પેમ્પલેટ ક્લાસીસના, કેમ કે હમણાં મારો ક્લાસીસ થોડું બંધ હતું ને તો અત્યારે નવી ઓફર મૂકી છે પેમ્પલેટ, હમણાં બધી સોસાયટીમાં બધી આપી છે અને નવી ઓફર મૂકી છે। 1 મહિનાની ફી 1500 રૂપિયા, 3 મહિનાની 400 ને 4000 ને 500 એટલે મતલબ 4500 અને ફોર્મ ફી રહેશે 200 રૂપિયા। અને આ સ્કીમ બહુ મસ્ત છે, 1 મહિનામાં 5 વ્યક્તિ લાવનારને 1000 રૂપિયાનું ઇનામ અથવા 1 મહિનાની ફી માફ, 1 મહિનો સીવણ ક્લાસ ફ્રી। તો આટલી બધી વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે છે ક્રિષ્ના સીવણ ક્લાસની અંદર। તો તમે જે કોઈ મારો બ્લોગ જોવો, જે કોઈને શીખવું હોય તે, અને આ છે મારા કોન્ટેક નંબર અલ્પાબેન વઘાસિયા, આ છે મારા કોન્ટેક નંબર 81 605 89 374। જે કોઈને સીવણ ક્લાસ શીખવું હોય તો અત્યારે ઓફર ચાલે છે। તો અત્યારે જો કોઈને સીવણ ક્લાસ શીખવું હોય ને અત્યારે ઓફર ચાલુ છે અને અત્યારે સ્ટુડન્ટની ભરતી થવા માંડી છે, જ્યાં સુધી બેન્ચ ફૂલ થાય ત્યાં સુધી આ ઓફર અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે। તો જે કોઈને શીખવું હોય ફટાફટ આવતા રહેજો। અને અત્યારે હવે હું જાઉં છું ક્લાસીસે, કેમ કે થોડા પેમ્પલેટ બાંટવાના છે અને ક્લાસીસે નવા સ્ટુડન્ટ આવ્યા છે 3-4 અને આજે 1-2 જણા પાછા પૂછવા આવવાના છે ને હવે થોડાક દિવસમાં ક્લાસ ફૂલ થઈ જાય ને ત્યાં સુધીમાં જેને એડમિશન લેવું હોય ફટાફટ આવતા રહેજો।
અત્યારે હવે જો હું લક્ષ્મણનગરમાં પહોંચી ગઈ અને આ છે કેટલા દિવસથી આપણે લક્ષ્મણનગરને જોયું નહોતું ને, તો આ છે આપણું લક્ષ્મણનગર. અને અહીંયા બેઠા છે આપણા સ્ટુડન્ટ. જો સ્ટુડન્ટ આવી ગયા છે અને લક્ષ્મણનગરમાં હું આવી ગઈ છું. મળ્યા આપણે 2-3 મહિના થઈ ગયા ને. આપણા ન્યૂ સ્ટુડન્ટ છે કવિતાબેન. હાય કવિતાબેન. જો એ નાનું મસ્ત ફ્રોક બનાવે છે, કેમ કે એને હજી શરૂઆત છે ને એટલે એ ફ્રોક બનાવે છે. અને આ છે આપણા ક્લાસના નંબર. જે કોઈને આવવું હોય સ્કીમનો અત્યારે લાભ લેવા માટે ઓફર બહુ મસ્ત ચાલે છે. કાંઈ માલી બેન બહુ મસ્ત મસ્ત હાલે ને? કેવી હાલે? કેટલા રૂપિયા છે? 1500 માં 1 મહિનો 1 મહિનો આવતા જ રહ્યો કા? આવતા જ. તો અત્યારે જે આપણે અહીંયા પેમ્પલેટનો આટલો થપ્પો પડ્યો છે અને આપણું પેમ્પલેટ જે આ જે ભાગ આગળનો છે ને એની પાછળનો જે ભાગ છે એમાં હોમ સ્પા સલૂન છે. એની અંદર આપણું એક સ્ટુડન્ટ અત્યારે હેર કટિંગ માટે ગયું છે ને આપણે હમણાં આવે ને પછી જોઈ. અને આ છે વિશાલભાઈના નંબર છે. અને હોમ સ્પા સલૂનની અંદર બહુ મસ્ત વાળનું કટિંગ અત્યારે હેર કટિંગ બહુ મસ્ત હાલે છે. તો તમે જે કોઈને હેર કટિંગ કરવું હોય તે વહેલા જલ્દી પૂગી જાયજો. હોમ સ્પા સલૂન ફેમિલી સલૂન છે. તો અત્યારે જો હોમ સલૂનમાં હેર કટિંગ માટે ગયા હતા ને, અત્યારે જો હેર કટિંગ કરીને આવી ગયા છે. અને જો મસ્ત હેર કટિંગ કરી સમજો જોયું. અને ગમે ત્યારે તમારે હોમ સ્પા સલૂનની અંદર બહુ મસ્ત હેર કટિંગ કરે છે ને તમારે હેર કટિંગ કરવું હોય ને તો એક વખત અવશ્ય મુલાકાત લઈજો. અત્યારે આપણે જે બ્લોગ મૂકી છે ને એની અંદર એના નંબર ને એવું બધું મૂકેલું છે. તો તમે અવશ્ય મળજો હોમ સ્પા સલૂન માટે. વિશાલભાઈ નામ છે, એક વખત મુલાકાત લઈજો. તમારે હેમાલી બેનનું અત્યારે મસ્ત બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે ને અત્યારે કાપડમાં જો ડ્રો કરી લીધું છે ને કાપડમાં કટિંગ એકદમ મસ્ત જો ચાલુ કરી દીધું છે. ત્યાં 1 ઇંચ વધારો હતો રાખ્યો એ રહેવા દો એમનો. એ ભલે દો અત્યારે જરૂર પડશે ને તો કાપી નાખશું. ડાયરેક્ટ ત્યાંથી લઈ લો. હાલો 2 કટિંગ નીકળી ગયા ને. હજી 2 હાડી લેવા જવાના છે. કેટલા બ્લાઉઝ સીવાના? કેટલા બ્લાઉઝ સીવાના? 4-5 તો અઠવાડિયામાં આરામથી થઈ જશે. બસ ભયો કા એટલા જ માંડ શીખવાના હોય ને. 10-12 બ્લાઉઝ શીખાઈ જાય એટલે ભયો હું કહો છો? રાતે કટિંગ સીવી નાખ્યું. ઓહો યાર એક રહ્યું ને ગળાપટ્ટી આખી કાઢજો. બસ ત્યાં રેડી. રેડી. હજી ફેરવો તમારી બાજુ એમ નહીં. હવે રેડી. કેમ નહોતું સમજાતું? કેમ આમ થતું હતું? હવે એ 2 નમૂના ક્યાં મૂકવાના? એક તો અહીંયા આવી જાય કટોરીનું છે ને. હવે એક દુકાને આવતી રહી છે. વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું. અને મને આજ બજાર નથી ને તો અત્યારે હું ઘડીક આરામ કરી લઉં છું. આવી ગયો છે ફેની લઈ જો મસ્ત ભાખરી ને ચા ને ખાવા બેસી ગયો છે. ટિફિન વાળા આવી ગયા છે. અને અહીંયા અમારે બધી રસોઈ થઈ ગઈ છે. અને વાસણ જો ઉટકાય છે. હવે વાસણ ઉટકીને હવે આગળ નવરા થઈ જાય. તો આજે મસ્ત ક્લાસમાં મજા જ આવી ગઈ. અને અત્યારે હું મારા બ્લોગને વિરામ આપું છું. કાલે પાછા ફરીથી મળીશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી રજા લઈ બાય બાય.